નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મુંબઈ રિપોર્ટ અને મુંબઈના તમામ સમાચારો સાથે હું છું વિધિ। બારામતીમાં સીએમ દેવેન્દ્ર ફડણવીસની સભા પહેલા અચાનક વરસાદ શરૂ થઈ ગયો। બારામતીના સુપેમાં મુખ્યપ્રધાનની વિજય સંકલ્પ સભા યોજવામાં આવી, પરંતુ હવે સભા પર વરસાદનું સંકટ તોડાઈ રહ્યું છે। મુખ્યપ્રધાનનું સુપેમાં આગમન થાય તે પૂર્વે જ વરસાદ ખાબક્યો। આ સિવાય મહારાષ્ટ્રના સાતારા, રત્નાગિરી, સંગમેશ્વર, महाबळेश्वर, पंचगिनी और वायમાં પણ કરા સાથે વરસાદ પડ્યો। વરસાદને કારણે નાગરિકોને કાળઝાળ ગરમીથી થોડી રાહત તો મળી, પરંતુ ખેડૂતોને બાગાયતી ખેતીને નુકસાન થવાની ચિંતા છે। વધુ જાણકારી આપી રહ્યા છે મારા સંવાદદાતા ઉમેશ સોલંકી। ઉમેશ, મહારાષ્ટ્રના કયા વિસ્તારોમાં અત્યારે વરસાદના અહેવાલ? વિધિ, બારામતીમાં હાલ વરસાદ છે, સાતારામાં છે, રત્નાગિરી, સંગમેશ્વર છે, મહાબળેશ્વર છે, આ તમામ જે વિસ્તારો છે ત્યાં વરસાદ વરસી રહ્યો છે અને અમુક જગ્યાએ તો કરા સાથે વરસાદ પડ્યો છે। ખાસ કરીને બારામતીમાં આજે સીએમ દેવેન્દ્ર ફડણવીસ સભા લઈ રહ્યા છે લોકસભા ચૂંટણીને લઈને, પરંતુ તેમના આવતા પહેલા જ અહીં વરસાદનો જે માહોલ હતો તે બની ગયો અને મોટા મોટા જે ફ્લેગ્સ હતા તે ભારે હવાને કારણે પડવા લાગ્યા હતા, તેથી તે કાઢીને એક જગ્યાએ મૂકી દેવામાં આવ્યા છે અને ત્યાં પણ સભાના સ્થળે પણ થોડા સમયમાં વરસાદ શરૂ થાય એવી શક્યતા છે। કાળઝાળ ગરમીમાંથી આ વરસાદને કારણે લોકોને રાહત મળી છે, પરંતુ નુકસાન ખેડૂતોને થયું છે અને સૌથી મોટું નુકસાન જો આપણે આ ચૂંટણીના માહોલમાં કહી શકાય તો પોલિટિકલ પાર્ટીઓને થઈ છે, કેમ કે તમામ જે આ મરાઠવાડાની જે સીટો છે ત્યાં આ વરસાદને કારણે સભાઓમાં વિઘ્ન પડ્યું છે। આભાર ઉમેશ, તમામ જાણકારી બદલ। મહારાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં ત્યારે વરસાદ, ખાસ કરીને દેવેન્દ્ર ફડણવીસની વિજય સંકલ્પ સભા પણ હતી અને ત્યાં ત્યારે વરસાદે વિઘ્ન ત્રાટકે તેવું જણાઈ રહ્યું છે।